માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરણા અને ડીજીપી શ્રી વિકાસજી સહાયના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપસિંહજી ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ચાલી રહેલા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ અને કર્મચારીઓમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આજે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કાપડ માર્કેટના કુલ 19 પ્રતિષ્ઠિત વ્યવસાયિક સંસ્થાના સહયોગથી કાર્યક્રમમાં હાજર રહી કર્મચારીઓને લગભગ 1350 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર શ્રી એ તમામ વેપારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવ્યું હતું. રિપોર્ટર કાકો.